જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે શીખીશું કે તોરણ પૂરું થઈ જાય ત્યારબાદ તેમાં ગાંઠ કઈ રીતે બાંધવી. તોરણ પૂરું થઈ જાય પછી દોરાને થોડીક દૂર જગ્યા રાખીને દોરાને કાપી લેવાના છે. થોડીક જગ્યા રાખવાની છે અને પછી દોરાને કાપવાના છે. દોરા કાપી લીધા પછી એક દોરાને બીજા દોરા સાથે લઈ અને ગાંઠ વાળવાની છે. ફરીથી એક દોરો લેવાનો છે, તેને બીજા દોરા સાથે ગાંઠ વાળવાની છે. એક દોરાની બદલે તમારે 2 દોરા લેવા હોય તો તમે 2 દોરા પણ લઈ શકો છો કે 2 દોરા લીધા પછી એને બીજા 2 દોરા સાથે ગાંઠ વાળવાની છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે પહેલાં 2 દોરા લીધા છે, પછી ગાંઠ વાળી છે અને પછી તેને વધારે સિક્યોર કરવા માટે એટલે કે વધારે ટાઈટ કરવા માટે ફરીથી એક ગાંઠ વાળી છે. એટલે કે એક નહીં પણ આપણે 2 ગાંઠ વાળીશું જેથી તે સરખું સિક્યોર થઈ જાય. આવી જ રીતે કરતા રહેવાનું છે. 2 દોરા લઈ અને એના પછીના જે બીજા 2 દોરા આવે તેની સાથે તેને બાંધતા રહેવાનું છે. આવી રીતે પ્રોસેસ કરતું રહેવાનું છે. એમ કરતાં કરતાં છેલ્લો દોરો આવી જશે અને છેલ્લી ગાંઠ આવી જશે. આ પૂરું થઈ જાય પછી હવે આપણે જે 2 દોરાની ગાંઠ વાળી હતી એને પરસ્પર એકબીજા સાથે ગાંઠ વાળવાની છે. જેવું તમે જોઈ શકો છો તે પ્રમાણે પહેલાં જે આગળના 2 દોરાને બીજા 2 દોરા સાથે બાંધ્યા હતા એટલે 4 દોરા થયા. એ 4 દોરાને એના પછીના જે 4 દોરા છે તેની સાથે ગાંઠ વાળવાની છે. તે ગાંઠને સિક્યોર કરવા માટે આપણે બીજી એક ગાંઠ વાળશું. આમ કરતાં આપણે 2 ગાંઠ વાળવાની છે. શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી આપણે આવી રીતે ગાંઠ વાળી લેશું. તો આપણે જોઈ શકો છો તેમ હવે આપણે છેલ્લી ગાંઠ વાળીએ છીએ. આ થઈ જાય પછી હવે ફરીથી આપણે 6 દોરા એટલે કે જે પહેલાંના ગાંઠ વાળેલા દોરાને બીજા જે ગાંઠ વાળી હતી તેની સાથે ગાંઠ વાળવાની છે. હવે મેં બનાવેલ તોરણમાં એક ગાંઠ વચ્ચેથી વધી છે તો એને મેં જે બાજુની ગાંઠ હતી બાજુનો દોરો હતો એની સાથે ગાંઠ વાળી લીધી છે. આવી રીતે તમે જુઓ છો તે પ્રમાણે એને ફરીથી આપણે સિક્યોર કરી દઈશું. તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે થઈ ગયું છે. હવે તેને પાછળની સાઈડ જવા દેવાનું છે. થેન્ક યુ.